સૌ હરિભક્તોને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ। તો આજે આપણે જાણીશું ભક્ત ચિંતામણીના 7મા પ્રકરણનો સાર। છઠ્ઠા પ્રકરણમાં આપણે જોયું કે ઋષિમુનિએ ભરતખંડની વ્યથા સંભળાવી। પછી સ્વામી લખે છે કે એવું શ્રવણે સાંભળી નરવીરે કર્યો વિચાર, એહ પાપને ટાળવા મારે નિશ્ચય લેવો અવતાર। અને પછી એ સભામાં ધર્મ અને મૂર્તિ, જેમને આપણે ભક્તિ માતા તરીકે પણ ઓળખીએ છીએ, તે પધારે છે। સૌ ઋષિ મુનિઓ તેમનું આદર સત્કાર કરીને તેમને સન્માન આપે છે। અને હવે સભા એક ચિત્ત થઈને નર અને નારાયણ તેમની કથા સાંભળે છે। એવામાં કૈલાસથી દુર્વાસા ઋષિ તે સભામાં આવે છે અને એક બાજુ આખી સભા નર અને નારાયણ કથા ધ્યાન દઈને સાંભળે છે, જેના કારણે દુર્વાસા ઋષિના આવવાની ખબર રહી નહીં અને તેમનું આદર સત્કાર થયો નહીં। અને દુર્વાસા ઋષિ તો તેમના ક્રોધને લઈને ફેમસ છે। તેમના લોચન લાલ થઈ ગયા, શરીર ધ્રુજવા લાગ્યું અને બોલે છે કે આવા મોટા ઋષિ મુનિઓનું તમે સન્માન નથી કરતા, એવું તો કેવું અભિમાન છે તમારું। અને પછી આખી સભાને શ્રાપ આપે છે કે તમે આ પવિત્ર લોકને મૂકીને મૃત્યુ લોકમાં જાઓ અને મનુષ્ય દેહ ધરો, એ જ ફળ છે મારા અપમાનનું। અને પછી આખી સભા દુર્વાસા ઋષિને શાંત પાડવાની કોશિશ કરે છે અને ધર્મ કારણ જણાવે છે કે શ્રી નારાયણની વાતોમાં મગન હોવાના કારણે આપનું સન્માન ના થયું। અને પછી દુર્વાસા ઋષિ ક્ષમા આપતા કહે છે કે ભક્તિ ધર્મ થાશો દો દંપતિ, થાશે પુત્ર આજે બદ્રીપતિ, ત્યારે શાપનો તાપ ટળશે, અંતરે સુખ શાંતિ વરસે। આટલું કહીને દુર્વાસા ઋષિ કૈલાસ પ્રતિ પ્રવેશ કરે છે। તો મિત્રો, આ હતું ભક્ત ચિંતામણીના 7મા પ્રકરણનો સાર। दोस्तों, रही जिंदगी तो फिर मिलेंगे।